નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, બેકગ્રાઉન્ડનો લોગો જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે આજે આપણે કયા મુખ્ય મુદ્દા ઉપર વાત કરવાની છે. સાહેબ, જ્યારનો ગઈકાલનો સિલેબસ આવ્યો છે લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓના આતુરતાનો એક અંત આવ્યો છે. ઘણા લાંબા સમયથી હતું કે હમણાં પ્રિલિમ્સ આવી ગઈ છે, પરંતુ એના મેઇન્સનો સિલેબસ તો સાહેબ હજી બાકી છે. કોઈને ખ્યાલ જ નથી કે શું આવશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને સિલેબસ જોઈને નવાઈ લાગી, ઘણા બધા લોકો ટેન્શનમાં આવી ગયા કે બહુ બધું ચેન્જ કરી નાખ્યો છે. તો આજે આપણે મહત્વપૂર્ણ રીતે એટલી વસ્તુ જોવાની છે કે જીપીએસસી ના અભ્યાસક્રમમાં કેવા પ્રકારના ચેન્જીસ એન્ટિસિપેટ હતા, શું યુપીએસસી નું કોપી પેસ્ટ કર્યું છે આપણે. હા સર, હસમુખ પટેલ સાહેબ જે રીતે વાતો કરે છે ઉપરથી બધાને એવું હતું કે યુપીએસસી નો જે સિલેબસ છે એ કોપી પેસ્ટ બેઠો આવશે. એમને એમ હતું કે ગુજરાતના છોકરાઓ જે છે એ યુપીએસસી માં ચમકવા જોઈએ. તો કદાચ બધાને એ ડર હતો. બાબત આમ તો સારી પણ છે અને સાચી પણ છે, ચોક્કસપણે યોગ્ય જ ગણાય. પણ ઘણા બધા લોકોને એમ હતું કે કદાચ એવું કરશે કે યુપીએસસી નો અભ્યાસક્રમ કંટ્રોલ સી કરશે અને આપણી વેબસાઇટ ઉપર જઈને કંટ્રોલ વી કરી દેશે. પણ ખરેખર એવું નથી. ઘણા બધા પરિવર્તનો છે. યુપીએસસી થી આપણો અભ્યાસક્રમ ઘણી બધી દ્રષ્ટિએ અલગ પણ છે. અને અગેન આપણો જે જૂનો અભ્યાસક્રમ હતો એમાં પણ કેટલાક પરિવર્તનો આવ્યા છે. તો એ વન બાય વન પરિવર્તન વિસ્તારથી એની ચર્ચા કરીએ, જોઈ લઈએ. એક મિનિટ. સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા પણ છે. જો 2-3 વસ્તુ એને કીધી છે અહીંયા. ઉમેદવારોને મુખ્ય પરીક્ષાની જવાબોની સાથે વ્યાકરણ વિભાગ પાસે OMR શીટ આપવામાં આવશે. જો આ એને શરૂઆતમાં જ કહી દીધું છે. હવે તમે જ્યારે મુખ્ય પહેલી વખત સાહેબ એવું બને છે કે આપણે મેન્સ ની અંદર પણ OMR શીટ આવશે. ક્યાં આવશે એ ડિસ્કસ કરશું, પણ અહીંયા એમણે કહી દીધું છે. અને બહુ મહત્વની બાબત એ પણ છે કે પ્રસ્તુત અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર હવે પછી ટૂંક સમય પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત તમામ ઉમેદવારો નોંધ લેવી. અત્યારે ફાઉન્ડેશન તરીકે ઇંગ્લિશ જે છે એ જ આપણે ફાઇનલ માનવાનું છે. એ વસ્તુ પણ આપણે ધ્યાને રાખવાની થશે. એટલે આટલી વસ્તુ આપણી પાસે અત્યારે આવી છે. ચલો. અને હા, બહુ મહત્વપૂર્ણ સાહેબ, આપણે ઘણી વખત ડિબેટ થઈ જતી કે આ સાચું છે, પેલું ખોટું છે. બરોબર છે. આ વખતે જીપીએસસી કન્ફર્મ જ કરી દીધું છે, સામેથી જ કહી દીધું છે કે વ્યાકરણ વિભાગના હેતુલક્ષી પ્રશ્નો માટે સૌથી પહેલા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરશું. નિયત ફી ભર્યા બાદ ઉમેદવારો વ્યાકરણ વિભાગના પ્રશ્નો અંગે વાંધા સૂચનો મેળવી શકશે. એના ફરીથી રિવાઇઝ થશે ઉમેદવારોના વાંધા સૂચનો, અને પછી ફરીથી આન્સર કી અમારી આખરી ગણાશે. એટલે પૂરો ચાન્સ આપવામાં આવશે. નહીં તો ઘણી વખત સાહેબ એવું થાય. હા, એ સાહેબ હતું. એક વખત સર ડીવાયએસમાં આવું થયું હતું. વ્યાકરણનો એક ક્વેશ્ચન હતો, એ પહેલા ચેક થઈ ગયા, પછી એમાં સુધારો અને રિઝલ્ટમાંથી ઘણા નીકળી ગયા, ઘણા નવા આવી ગયા. ઇન થયા, જે 12 વ્યક્તિ ઇન હતા એ સર આઉટ થઈ ગયા, જેને ચોકલેટો વેચી દીધી હતી. હા, તો એવા બધા ડિસ્પ્યુટ જે છે એ આ વખતે નહીં આવે એવું જીપીએસસી ધ્યાન રાખ્યું છે કે ભાઈ અમે પહેલા ટેસ્ટ લેશું, તમારા વાંધા અરજીઓ મંગાવશું અને ફરીથી આખરી OMR શીટ આપણે બહાર પાડશું. તો જીપીએસસી આ એક સારું કદમ સાહેબ ઉઠાવ્યું કહેવાય. ચલો, બીજી કયા કયા ચેન્જીસ લીધા છે. હવે આપણે આવી અભ્યાસક્રમમાં જેમાં ઘણી બધી વિગતો આપણે ચર્ચામાં લેવાની છે. મુખ્ય મુદ્દાઓ, પક્ષમાં શું છે, સમસ્યાઓ કઈ આવી શકે, એની સાથે સાથે એક મહત્વનો ફેરફાર જે પહેલા જ આપણને ખબર પડી ગઈ હતી કે આમાં ગુજરાતી અને ઇંગ્લિશ નું પેપર છે, મેરિટ લિસ્ટમાં નહીં આવે, ક્વોલિફાઈંગ બની ગયા છે. હા, જો આની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં એક વખત કરેલી છે ઓલરેડી, કે કઈ રીતે આપણી જે છે એ ગંગા 900 માર્કની હતી, હવે જે છે એ 1400 માર્કની થઈ ગઈ છે. પેલા 6 ક્વેશ્ચન આવતા હતા, સોરી 6 પ્રશ્નપત્રો હતા, હવે એની જગ્યાએ સંખ્યા વધી ગઈ છે આપણી પાસે. OMR કયા હતા અથવા તો ઓપ્શનલ કયા હતા એ બધી વિગત આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે. તો અહીંયા બેટર છે આપણે સબ્જેક્ટમાં સીધા બરોબર જઈએ. ચલો, એક લેંગ્વેજની વાત કરેલી છે એમણે. જો ઇન્ટરપ્રિટેશનની વાત કરી સાહેબ અહીંયા. ઇન કેસ ઓફ ક્વેશ્ચન ઓફ ઇન્ટરપ્રિટેશન ઓફ સિલેબસ, ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ ઇંગ્લિશ શેલ બી ફાઇનલ. ગુજરાતીનું હમણાં ઇન્ટરપ્રિટેશન આવશે, ગુજરાતીમાં અનુવાદ કરીને આવશે, પરંતુ કોઈ પણ જગ્યાએ જો વિવાદ હશે તો ઇંગ્લિશનું ફાઇનલ રહેશે. જો આવો મુદ્દો એક વખત બને તો સાહેબ 20 નંબરની એક્ઝામ છે, એમાં એસે પૂછ્યો તો એક એસે નું ટ્રાન્સલેશન કંઈક અલગ હતું ગુજરાતીમાં. સાહેબ, આવા તો પ્રિલિમ્સના પણ સવાલોમાં ઘણી વખત એવું થતું હોય. એટલે હવે વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું છે કે થોડું કન્ફ્યુઝન તમને જ્યાં પણ લાગે, મેઇન્સમાં ખાસ કરીને જે જૂના વિદ્યાર્થીઓ છે એને એક વખત ઇંગ્લિશ ઉપર નજર નાખી લેવી, કારણ કે ઇન્ટરપ્રિટેશન ઘણા જે ગુજરાતી મીડિયમમાં તૈયારી કરે છે ને એ ગુજરાતીના શબ્દ ઉપર જ ધ્યાન રાખે છે, ઇંગ્લિશ શબ્દ જોતા જ વાંચતા નથી. હોઈ શકે એનું ટ્રાન્સલેશન કંઈક અલગ રીતે સમજાય અને તમે અલગ સમજશો તો પછી 125 માર્કનો એસે છે. એટલે તમારી સાહેબ ગુજરાતી ઇંગ્લિશ ની અંદર કોઈ પણ શબ્દને સમજવા માટે સ્પષ્ટતા વધારે સારી મળે છે. એક્ઝેક્ટલી. તો થોડુંક એમને જો અગાઉથી જ કહી દીધું, આ પછી ડિબેટમાં નહીં જાય, એમને શરૂઆતમાં જ કહી દીધું છે કે જ્યારે પણ વિવાદ થશે ઇન્ટરપ્રિટેશનનો તો ફાઇનલ ગણાશે ઇંગ્લિશ. ઇંગ્લિશમાં જે લખ્યું છે એ ફાઇનલ ગણાશે. ઠીક છે સાહેબ. હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ. હવે છે તો આ ક્વોલિફાઈંગ છે. હા, ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ગુજરાતને જે છે એ ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે, ગુજરાતમાં કોઈ બેરિયર નથી એવું લેંગ્વેજનું, ઘણા બધા બહારના વિદ્યાર્થીઓ આવશે. તો એમના માટે એક સારી વસ્તુ એ છે, ન્યાયની વાત એ છે કે ગુજરાતી પેપર છે એમને એમ રાખ્યું છે. હા, એમાં એક સવાલ છે આપણે બાદ કર્યો છે સાહેબ, દ્રશ્ય વાળો હતો. પેલા 13 સવાલો હતા, હવે 12 સવાલો છે. ચોક્કસ. ને સર તમે જે વાત કરતા હતા OMR શીટ એ અહીંયા આપવાના છે 12મા સવાલ. પેલા જે વ્યાકરણ પૂછાતું હતું, હા,
એમાં જવાબો આપણે જાતે લખવાના, એમાં કોઈ ઓપ્શન નહોતા આવતા, હવે ઓપ્શન આવશે. અને બીજી મહત્વપૂર્ણ બાબત, ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે તમે મેઇન્સ લખવા તો જશો, OMR આવશે તમારા હાથમાં, પણ નેગેટિવ માર્કિંગ પણ હશે. હા સર. જો અત્યાર સુધી તમે મુખ્ય પરીક્ષા લખતા હતા એમાં નેગેટિવ માર્કિંગ નહોતું, તમે ગપ્પા મારી શકતા હતા. એટલે આ વસ્તુ સારી કહેવાય સાહેબ. ઘણી વખત એવું થાય કે જો અહીંયા 75 માર્ક લેવાના છે, બરોબર. જો અહીંયા નેગેટિવ ના હોય, તમે 50 ગપ્પા મારી ના આવો, કઈ નથી આવતું, 40 કે 30 આવી જાય, બહુ બેરિયર ઓછું રહે. પણ જો બહુ ગપ્પા મારે આમાં તો હોઈ શકે કે આમાં તમારે -10 માર્ક આવે, એ આમાંથી કપાશે પછી. પરંતુ સાહેબ આમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તો કોઈ ચિંતાની વાત છે હા, નહીં. એમના માટે સારું જે MCQ આપેલા છે, ચોક્કસ. એટલે એક ગુજરાતના વિદ્યાર્થી તરીકે આ બાબત યોગ્ય છે કે તમે અહીંયા તુક્કા નહીં મારી શકો વધારે, તમે જ્યાં શ્યોર છો એ જ આપી શકશો. બીજી વાત કરી સાહેબે કે આપણી પાસે બધા ક્વેશ્ચન છે, હતા એમને કઈ કાઢ્યું નથી, દ્રશ્ય લેખન એક કાઢ્યું છે, બાકીના 12 ક્વેશ્ચન એમને એમ છે, માત્ર ને માત્ર માર્ક વધારે દીધા છે. આ માર્ક્સ છે વધી ગયા છે. એટલે 150 માર્કનું પેપર 250 માર્કનું કઈ રીતે થયું? કઈ નથી થયું, ખાલી માર્ક વધારી દીધા. જુઓ તમે, ઉદ્બોધન 20 માર્ક થઈ ગયા, નિબંધના 40 થઈ ગયા, વિચાર વિસ્તાર 20 ના થઈ ગયા, સંક્ષિપ્તીકરણ 25 નું થઈ ગયું, ગદ્ય સમીક્ષા 25 નું, અગેન પત્ર લેખન 20 નું થઈ ગયું, ચર્ચા પત્ર 20 નું થઈ ગયું. તો માર્ક ડબલ કરી દીધા છે. અને સારી વસ્તુ છે એનું એ જ લખવાનું છે. અને ખુશીના સમાચાર એ પણ છે, જો શબ્દો નથી બદલાયો સાહેબ. હા, શબ્દો એના એ જ છે. શબ્દો એટલા જ લખવાના છે જેટલા તમે અત્યાર સુધી એટલે લખ્યા. આપણને એવું લાગે છે કે પેલા જે 900 માર્ક્સની મેન્સ હતી એવું 1250 ની થઈ ગઈ છે, તો વધારે લખવું પડશે. ખરેખર સાહેબ ઓછું લખવું પડશે હવે. લખાણ ઓછું છે એ કેમ એ હમણાં ખબર પડશે. હા, ડિટેલ આપણે જોઈએ એની. તો એક વસ્તુ આ ગુજરાતીની સાહેબ સારી કહેવાય. બીજી વસ્તુ ઇંગ્લિશની. હવે ઇંગ્લિશમાં સાહેબ એવું છે કે ઇંગ્લિશમાં થોડી ઘણી આપણને જે છે એ ઝાંખી UPSC ની જોવા મળે છે. પહેલા સાહેબ આમાં 10 સવાલો આપણને ઇંગ્લિશમાં આવતા જોવા મળતા, અને એમાંથી હવે માત્ર સવાલોની સંખ્યા સાહેબ 5 થઈ ગઈ છે. બરોબર છે. અને એમાં પણ મેજરલી તમે જોશો તો એક તો એસે છે 80 માર્કનો. અગેન પ્રિસાઇઝ અને રીડિંગના માર્ક જોઈને તમે ચોંકી જશો. મતલબ અગર સારું તમે કવરેજ કરીને જાશો તો અહીંયાથી પાસ થઈ શકો. પાસ થઈ. અને આ MCQ તો ફરી અહીંયા છે જ. ફરીથી જો ગુજરાતી વાળી પેટર્ન અહીંયા આવશે. એક મહત્વપૂર્ણ બાબત એ ધ્યાન રાખજો, અત્યાર સુધી તમે જેટલા પણ MCQ દેતા હતા એમાં 1 માર્ક એક ક્વેશ્ચન દીઠ હતો. અહીંયા પહેલી વખત એવું બનશે કે તમારા માટે 2 માર્ક. એટલે અહીંયા તમે જો થોડુંક વાંચ્યું હશે તો નેગેટિવ પણ છે 0.6. સેમ વસ્તુ ઇંગ્લિશ ગુજરાતીમાં MCQ અને નેગેટિવ માર્કિંગ છે. એટલે ખાસ આપણે વ્યાકરણ ઉપર પણ ભાર આપવાનો થશે. જો આ ખોટું લખશું તો આપણા માર્ક અહીંયાથી જશે, ઉપરથી જે તમે લઈને માર્ક આવ્યા હશો એ જશે. એટલે થોડું પાસ થવા માટે કેટલા માર્ક્સ જરૂરી છે આમાં? હા, ખાસ મહત્વપૂર્ણ બાબત, જો પેપર તમારી પાસે 300 માર્કનું છે, આને લાઇટલી લેવાની બિલકુલ જરૂર નથી દોસ્તો. 3 કલાક 300 માર્ક્સ, પણ 25% ક્વોલિફાઈડ છે. જો તમે 25% માર્ક નથી લઈને આવતા, 75 માર્ક લઈને નથી આવતા, તમારા નેક્સ્ટ પેપરનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. બરોબર છે. GS ની બહુ સારી તૈયારી કરીને આમાં ફેલ થઈને આપણે ઘરે બેસી શકીએ. એટલે ઇગ્નોર બિલકુલ ના કરતા કે આવી જ જાય ને આમાં તો. એટલે 300 માંથી 75 લેવા માટે પણ તમારી પાસે ઠીકઠાક નોલેજ હોવું જોઈએ. અને હા, DYSO ને STI માં હતું એમને એમ છે, એટલે ભૂલી ના જતા કે ગુજરાતી ઇંગ્લિશ હવે નીકળી ગયું છે. ના, ત્યાં તો હતું એમને એમ છે બધું. એટલે ગુજરાતી ને ઇંગ્લિશ ફરીથી આપણે ઇગ્નોર નહીં કરીએ તો સાહેબ કેવું થશે? હવે વિદ્યાર્થીઓ બની તૈયારી છોડી દેશે. GS 1 2 3 કરશે, આ તો ભૂલી જ જશે. હા, કે આ પેપર ક્વોલિફાઈડ કરવાના છે, તો એ ભૂલ આપણે નહીં કરીએ અહીંયા. ક્લિયર? એટલે 2 પેપરમાં જે છે આપણે જોઈ સાહેબ તો ઘણો બધો કઈ અન્યાય થતો એવું દેખાતું નથી. આપણે ગુજરાતીમાં એ વસ્તુ આપણે જાળવી રાખીએ છીએ. ચલો, હવે મહત્વપૂર્ણ બાબત અને બહુ તમારો જે નિર્ણય છે, સોરી જે રિઝલ્ટ છે એ ડિસાઈડ કરી શકે એવી બાબત છે એસે રાઇટિંગ. જે ભાષાના પેપર હતા ઇંગ્લિશ અને ગુજરાતીના પેપર એ ક્વોલિફાઈંગ કરી દીધા છે, પણ સાહેબ એસે નું પેપર છે એક ભાષાના પેપર જેવું હોય છે, અને એ કમ્પલસરી ભાષા સારી હોય છે એનો એસે સારો બની શકે છે. અને ફરીથી કમ્પલસરી છે. કમ્પલસરી છે સાહેબ. હવે અહીંયાથી તમારું મેરિટ તૈયાર થશે. 250 માર્ક્સ છે. જો ઘણા બધા લોકો, જો કે આ તો આપણને સાહેબ એન્ટિસિપેટ હતું કે 250 માર્કનું એસે છે, તો 3 ભાગ તો ના પાડી ના પાડી શકાય. તો ચોક્કસપણે એક અંદાજો તો હતો જ આપણને. UPSC ની અંદર સેમ પેટર્ન છે કે 250 માર્ક્સ 1200 વર્ડમાં એક એસે, એવા 2 એસે લખવાના છે. પેલા સર આપણે 3 લખવા પડતા હતા. હા, 50-50 ના 3. જો આપણે 3 વસ્તુ 3 અલગ અલગ વખત બ્રેનસ્ટોર્મ કરવું અને 3 કલાકની અંદર 3 એસે લખવાના, એના કરતા 2 એસે લખવા સાહેબ સરળ પડે. વધારે યોગ્ય છે અને ઈઝી પણ છે. ઈઝી પણ છે. ફરીથી અહીંયા શબ્દોની સંખ્યા જોશો તો સાહેબ ઘટી જશે. અહીંયા 1200 એટલે 2 લખવાના એટલે 2400 શબ્દ છે, અને પેલા એસેમાં શું હતું 800 થી 1000, એટલે 3000 શબ્દો 3000 શબ્દો લખવાના થતા હતા. હવે શબ્દો ઘટી જાય છે, માર્ક્સ વધી જાય છે, એટલે વધારે ક્વોલિટી વાળું લખવા ઉપર ભાર આવશે. કહેવાનો મતલબ છે કે એક જ મુદ્દા ઉપર તમારી એનાલિટિકલ શક્તિ અહીંયા તપાસ 100% સર, અને એ પણ ક્વોલિટી કન્ટેન્ટ સાથે. હજી કઈ હસમુખ સર વારંવાર આ વિશ્લેષણ ભાર આપે છે, ને આપણે જોઈ શકાય કે છેલ્લા 3-4 જે હસમુખ સરના કાર્યકાળની અંદર એક્ઝામ લેવાય છે એના MCQ છે એ પણ વિશ્લેષણ વાળા થાય છે. ફેક્ટ ઉપર એટલું બધું ભાર એમનો નથી આપે. તો અહીંયા પણ એ વસ્તુ આપણને જોવા મળશે. અગેન 250 માર્ક છે, એમાં 125 નો એક એવા 2 એસે આપણી સામે આવશે, અને આ સારી બાબત છે કે છોકરાઓ જે છે એનાલિટિકલ શક્તિ ઉપર પોતાનું વધારે કામ કરશે. બીજા એમણે પેરામીટર આપી દીધા છે
એમાં શું ચકાસવાનું છે એસેમાં? કે એસેમાં કયા મુદ્દા ઉપર અમે ધ્યાન રાખશું, કે તમારું લખાણ અમે કયા બેઝ ઉપર તૈયાર કરશું. થોડુંક એમને શોર્ટ ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે આ વખતે કે વેલ આર્ગ્યુડ પીસ ઓફ રાઇટિંગ, એટલે કે તાર્કિક તમારે લખાણ કરવાનું છે, હવામાં વાતો નથી કરવાની, જેને આપણે ડેટા લેડ આન્સર રાઇટિંગ કહીએ છીએ. એસેમાં સૌથી મહત્વની વાત હોય છે ડેટા સાથે એને એક વાર્તાના ઓર્ગેનાઇઝ ફોર્મની અંદર લખવું. GS ના રેન્ડમલી જે પ્રશ્નોની પણ જેમ. માહિતી યાદ આવે સર, એક પછી બીજી ત્રીજી, એ રીતે માહિતી નહીં. એક જગ્યાએ ઢગલો કરી દેવાથી એસેમાં માર્ક્સ નથી મળતા સાહેબ. એસેમાં ક્રમનું ઇમ્પોર્ટન્સ પણ છે, એટલા માટે લખેલું છે. સિક્વન્સ પણ એમને લખેલી છે. અગેન ઓરિજિનલ તમારા જ વિચારો લખવાના છે, એ વસ્તુ તો નોર્મલ છે, એ વસ્તુ તો સમજી શકાય છે. ચલો બીજા કયા કયા ચેન્જીસ મેજર આવ્યા છે. હવે આપણે જીએસ ચાલુ થાય છે. અત્યાર સુધી એવો સેગમેન્ટ હતો જે ઘણો બધો ચેન્જ નથી થયો. મતલબ એસે આપણી પાસે હતા જ, 3 માંથી 2 થયા છે. ભાષાઓ આપણી પાસે હતી જ, હવે ઓપ્શનલ થઈ ગઈ છે. હવે કેવા કેવા ચેન્જીસ મેજર આવ્યા છે જીએસ માં, એ જોઈએ, જે તમારું રિઝલ્ટ ડિસાઇડ કરી શકે. સૌથી પહેલા તો સર કેટલા સવાલો આવશે? યુપીએસસી માં 20 સવાલો પૂછાય હા, છે. એ ગભરાટ બધાને હતો અત્યાર સુધી કે અગર યુપીએસસી ની કોપી કરશે 20 સવાલો 3 કલાકમાં લખાતા નથી. હા, તો શું કરશે એ લોકો કે 15 માં બહુ ડિફિકલ્ટી ભેગું થતું. હા, એટલે 250 માર્ક કરે છે તો ડેફિનેટલી યુપીએસસી ની જેમ 10 માર્કના 10 અને 10 માર્કના 20 10 માર્કના, બરોબર. એટલે ટોટલ 20 ક્વેશ્ચન પૂછશું અમે, એવું આપણને ગભરાટ હતો. પણ જુઓ ક્વેશ્ચનની સંખ્યા વધારી નથી. ક્વેશ્ચનની સંખ્યા 10 + 5 15 જ છે. 15 જ છે જેટલી આપણે લખતા હતા સાહેબ. હવે એનાથી ફાયદો થયો છે. ચોક્કસપણે. પેલા 15 સવાલ હતા એ 200 શબ્દના હતા, બરોબર, એટલે 3000 શબ્દ થતા હતા. ચોક્કસ. પરંતુ હવે શબ્દ ઘટી ગયા છે. કેટલા સવાલ છે? 10. 10 સવાલ. કેટલા શબ્દના છે? 150. 150 શબ્દો. તો કેટલા? 1500. 1500 શબ્દો. 5 સવાલો છે 200. 200, એટલે કે 1000. તો હવે સાહેબ 250 શબ્દ જ લખવાના છે. પેલા સાહેબ 3000 શબ્દ 3000. લખવાના. એનો મતલબ તો 2.5 ક્વેશ્ચન ઓછા લખવાના 3 કલાકમાં. આનો મતલબ એમ થાય કે હવે આ જે શબ્દો તમે લખવાના છો આની ક્વોલિટી બહુ મેજર થશે. જો 100% માર્કનું વેઇટેજ વધી ગયું. સર અહીંયા 20 માર્ક્સનો સવાલ યુપીએસસી નથી પૂછતી. એમાં 15 માર્કનો સવાલ 10 અને 15 ના હોય છે, હા. બેયના 10 સવાલ હોય છે. હવે તમે જે 200 શબ્દો લખો છો ને, અત્યાર સુધી 200 શબ્દોનું વેઇટેજ 10 માર્કનું હતું, એ જ 200 શબ્દો હવે 20 માર્ક માટે 20 માર્કના ગણાશે. એટલે તમારું કન્ટેન્ટ બહુ રીચ હોવું જોઈએ. આડા અવડા શબ્દોની જરૂર નથી, બિન ફાલતુ તમે લખાણ નહીં લખી શકો. 100%. એટલે ઓવરઓલ જેમને સ્પીડના ઇશ્યુ હતા કે આપણું પેપર પૂરું નથી થતું, એમના માટે એક રાહતનો શ્વાસ. પેલાના પેપરમાં એવું જોવા મળતું હતું કે 200 શબ્દોમાં લખવાનું હતું, પરંતુ ઘણા બધા લોકો છે ને 250-300 શબ્દ શબ્દો સુધી લખતા એમાં હતા. નેગેટિવ માર્કિંગ થતું નતું. હા, યુપીએસસી ની અંદર આ રીતે શબ્દની મર્યાદા વટાવી જાય તો સાહેબ 5 માર્ક નેગેટિવ લખાય માર્કિંગ થાય છે. છે. એક્સેસિવ વર્ડ્સ ને મેઇન્સ ની અંદર એવું થાય છે. તો બની શકે કે આ વખતે નેગેટિવ માર્કિંગ તો ના રાખે, પરંતુ પેપર ચેકરને જો હસમુખ પટેલ સ્પેશિયલી કહેવામાં આવે કે આ બધી વસ્તુને ધ્યાને રાખવાની છે કે શબ્દોની મર્યાદા વટાવી જાય તો માર્કને આપતી વખતે કન્સિડર કરવાનું છે, એવું આ બની વસ્તુ, શકે. હા ચોક્કસપણે બની શકે. જો તમે એક્સેસિવ વર્ડમાં જશો હવે તો એ વસ્તુ ધ્યાનમાં લેવાશે હવે, કારણ કે અહીંયા માર્ક વધારે છે. પેલા 10 હતા, હવે બરોબર ઓલમોસ્ટ છે. 20 માર્ક થયા. એટલે લોકો શું કરી શકે કે આજે 150 વર્ડ વાળો છે 15 માર્કમાં, એમાં પણ સેમ કોઈ ફરક નહીં રાખે, ચોક્કસ. બધામાં જેટલું આવડે છે બધું લખી જ નાખશે. એટલે 2 પેજ આપે તેનો મતલબ એવો નથી કે આપણે ભરી દઈએ. અહીંયા તમારે શબ્દોની મર્યાદા જાળવવાની છે. અગેન તમને ક્વેશ્ચન પણ એ રીતના પૂછાશે. જો અહીંયા 15 માર્ક માટેનું જો કન્ટેન્ટ હશે, ક્વેશ્ચનનો ટાઈપ હશે, અલગ હશે. યુપીએસસી સાહેબ પૂછે આ છે યુપીએસસી ની અંદર જે 15 માર્ક, અહીંયા 20 માર્ક છે, ત્યાં યુપીએસસી ની અંદર 15 માર્ક્સ નો, એટલે કે જે 200 શબ્દોમાં લખવાનો એ બે તેમાં વધારે sectionમાં પેજ, પૂછે. હા વધારે શબ્દો આપે, અને એ 2 Sorry. સેક્શનમાં પૂછે. એના વધારે પેજ આપે છે. તો ચોક્કસ. આમાં બની શકશે કે આમાં ઓછા પેજ આપશે, આમાં વધારે પેજ, આમાં વધારે 2 પેજ આપશે, આમાં 3 પેજ હોઈ આપશે. શકે. અને બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની છે, 30 પેજ હતા હવે 35 થઈ શકે. અહીંયા તમને 2 સેગમેન્ટ મળે સાહેબ કદાચ, કે બરોબર. પહેલા સેગમેન્ટમાં એક ક્વેશ્ચન હોય, એનો બીજો ભાગ હોય કે પ્રભાવ જણાવો, એ બરોબર ટાઈપનો. છે, બરોબર છે. તો એ પ્રકારની પેટર્ન આપણી સામે અહીંયા ભવિષ્યમાં આવી શકે. પણ લખાણ તમારું ઓછું થયું છે. ચલો હવે જે વિષયોના અભ્યાસક્રમમાં મોટા મોટા પરિવર્તનો આવ્યા છે, આપણે જેની આપણે ગભરાટ બહુ હતી કે કંઈક નવું ના આવી જાય તો સારું, એમાં અમુક રાહત પણ રહી છે અને અમુક શોકિંગ ન્યૂઝ પણ આપણી સામે આવ્યા 100% ની સર. છે. શરૂઆત કરી સાહેબ ઇતિહાસથી. સાહેબ આ મુદ્દા તો બહુ ઓછા થઈ ગયા છે. પેલા તો એનો આખું મતલબ- પેજ ભરીને હતું. એનો મતલબ ટૂંકું કરી નાખ્યું છે, ઓછું ભણવાનું જ ના હવે. સાહેબ એવું તો ના થઈ શકે. જો દોસ્તો, એમણે જે છે ને ક્લોઝ કોમ્પેક્ટ એક બહુ ઓછા શબ્દોમાં સિલેબસ આપ્યો છે. આમ તો આટલા શબ્દોની જરૂર નથી, ખાલી આ બીજો મુદ્દો તમે વાંચશો ને 100% ની વાત, સાચી વાત છે. તો આમાંથી કાંઈ બચતું નથી. સીધું કહી દીધું છે કે ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ ઇન એડમિનિસ્ટ્રેશન, સોશિયલ, રિલિજિયસ એન્ડ ઇકોનોમિક કન્ડિશન પછી સર હજી ઇટીસી વગેરે કરેલું છે. વગેરે બહુ ભયાનક શબ્દ છે. ફ્રોમ એન્શિયન્ટ ટુ મોડર્ન ઇન્ડિયા એન્ડ ગુજરાત, પ્રાચીન થી આધુનિક ભારત અને ગુજરાતનો ઇતિહાસ. એમાં આટલી વસ્તુ કરતા આવજો. તો સાહેબ અમારે મુગલ કાળ નહીં કરવાનું, એન્શિયન્ટ થી મોડર્ન માં આવી જાય છે. જોવો છો. એટલે શું કહે છે, પ્રાચીન ભારત થી આધુનિક ભારત સુધી વહીવટ, સમાજ, ધર્મ, આર્થિક, સામાજિક દરેક પ્રકારની કન્ડિશન, એટલે આખો ઇતિહાસ આવી જાય છે. રાજવંશોના નામ એકે નથી લખ્યા આમાં. જુઓ તમે, ગુપ્ત ક્યાંય નથી લખ્યું, મૌર્ય ક્યાંય નથી લખ્યું, હર્ષવર્ધન ક્યાંય નથી લખ્યું. કહી દીધું સ્પષ્ટ શબ્દોમાં, કરતા આવજો. ક્લિયર. તો શોર્ટ એન્ડ સ્વીટ સીધી વસ્તુ છે. બીજું આમાં તમે સાહેબ એક ક્લેમ ના કરી શકો
કે મુગલ તો તમે લખ્યું નથી, નહીં પૂછી શકો, મરાઠા લખી નહીં શકો. આ બહુ આમાં બધું આવી મોડર્ન જશે. માં બધું આવી જાય છે, એટલે ભારત અને ગુજરાતનું બધું આવી જાય છે. એટલે જે હિસ્ટ્રીના 18 મુદ્દા તમે કરતા હતા એ મુદ્દા કરવાના છે. એવું ના સમજતા કે 7 મુદ્દા છે તો નહીં કરીએ. પેલા જે સિલેબસ સર આપેલો હતો એમાં દરેક નાના નાના જે મોટો ટોપિક હોય છે ને એક એક શબ્દની અંદર સમજાવેલો હતો. હવે એ સમજાવેલી વસ્તુ છે કાઢી નાખી છે ને શોર્ટ ની અંદર લખવાની ટ્રાય કરી છે. સિલેબસ નાનો નથી થયો, સિલેબસ પેલા તો એ જ છે. એટલે તમારે હિસ્ટ્રીમાં જે વસ્તુ કરતા હતા એ કરવાની છે. જો અગેન તમને અહીંયા લખેલું છે કે ધ ભક્તિ મુવમેન્ટ, પણ અહીંયા લખેલું છે રિલીજીયસ રિફોર્મ. બરોબર. એટલે હવે તમને સુફીવાદ પૂછે તો તમે ક્લેમ ના કરી શકો. મોડર્ન ની અંદર રિલીજીયસ બાબતો લખવાની હતી, રિફોર્મ લખવાના હતા, તો એમાં ભક્તિ સુફી બધું આવી જ જાય. તમે એમ નહીં કહી શકો કે ભક્તિ જ તો પૂછી, સુફી કેમ પૂછો છો? એવું નહીં થઈ શકે. ક્લિયર? તો જે હિસ્ટ્રીનો આપણી પાસે સિલેબસ જૂનો હતો એ બધા મુદ્દા કવર થઈ ગયા છે. બીજો કોઈ મેજર ચેન્જ નથી. 100%ની વાત. જે ગભરાટ તમને હતો કે કદાચ વર્લ્ડ હિસ્ટ્રી આવી જશે તો સાહેબ એ નથી આમાં. વર્લ્ડ હિસ્ટ્રી નથી દોસ્તો, એ યુપીએસસી માં છે. એ અહીંયા પાછું લખ્યું છે ભારત અને ગુજરાત. અહીંયા સુધી રોકાઈ ગયા છે લોકો, વર્લ્ડ સુધી નથી પહોંચ્યા. ક્લિયર? તો એ રાહતનો શ્વાસ છે કે વિશ્વનો ઇતિહાસ આપણે નથી ભણવાનો. એવા મુદ્દાઓ કે જે સાહેબ યુપીએસસી ના સિલેબસમાં છે પરંતુ આપણે જીપીએસસી ના સિલેબસમાં નથી, તો વર્લ્ડ હિસ્ટ્રીમાં છે. જો એ ત્યાં કીધું છે કે 18મી સદીમાં રિફોર્મર, વિશ્વયુદ્ધ પછીનું ભારત, વિશ્વયુદ્ધ પછીનું વિશ્વ, પહેલાનું વિશ્વ, આવા મુદ્દા અહીંયા તમને નહીં જોવા મળે. એટલે હિસ્ટ્રીમાં કોઈ મેજર ચેન્જીસ નથી. વાત કરી સાંસ્કૃતિક વારસાની, તો સાહેબ સાંસ્કૃતિક વારસામાં પણ એવા કોઈ મેજર પરિવર્તનો આપણે ધ્યાને આવે એવા નથી. આપણો જે જૂનો અભ્યાસક્રમ હતો, અમુક મુદ્દાઓ છે એ અલગ મુદ્દાઓ હતા, એને આપણે અહીંયા નાના નાના મુદ્દામાં ફરી ઇન્ક્લુડ કરી દીધા છે. પહેલા એક આખો મુદ્દો હતો એને હવે એક શબ્દની અંદર લખી દીધો છે, કન્ક્લુડ કર્યા છે. એટલે કોઈ મોટા ચેન્જીસ આપણી સામે અહીંયા આવતા નથી. હા, નારી સાહિત્ય કરીને એક મુદ્દો સાહેબ અહીંયા હતો, એ હવે આમાં લખેલો નથી, પરંતુ પૂછવું હોય તો અમે પૂછી તો શકે. આમાં ઇટીસી ને એટસેટ્રા ક્યાંય પણ આવશે, લિટરેચર ના શબ્દ લખે છે એમાં કોઈ પણ વસ્તુ આવી તો શકે. હા, એટલે અભ્યાસક્રમનો વાત એ જ છે કે આમાં હિડન અભ્યાસક્રમ છે. જો આ ઇટીસી જ્યાં પણ દેખાય ને એટલે તમારે ગભરાવાનું ચાલુ કરી દેવાનું. ઇટીસી નો મતલબ બહુ વિશાળ થાય છે. 100%ની વાત છે. ક્લિયર? તો આ બે સબ્જેક્ટમાં સાહેબ આપણને જૂના અભ્યાસક્રમમાંથી નવામાં કઈ પરિવર્તન ના દેખાય. ખાસ પરિવર્તનો નથી, શબ્દ સાથે થોડું ઉપર નીચે કરેલું છે. ચલો, જીઓગ્રાફી. તો GS1 માં 3 સબ્જેક્ટ આવતા આપણી સામે, હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી. અહીંયા પણ સેમ ટુ સેમ 3 છે. જીઓગ્રાફીમાં મેજર પોર્શન કોઈ ચેન્જ આપણી સામે નથી. સાહેબ આમાં વર્લ્ડ જીઓગ્રાફી છે ના, એ ગભરાટ. બીજો મુદ્દો છે કે જે યુપીએસસી ની અંદર છે પરંતુ જીપીએસસી માં નથી, એક જીઓગ્રાફી છે. હા, વર્લ્ડ જીઓગ્રાફી અને વર્લ્ડ જીઓગ્રાફી. બરોબર છે. જો અહીંયા અગેન રોકાઈ ગયા છે કે ફિઝિકલ ફીચર એન્ડ રિસોર્સિસ ઇન્ડિયા એન્ડ ગુજરાત, એટલે કંટ્રોલ સી નથી કર્યું. તો સાહેબ એક પ્રશ્ન થાય છે કે પેલા વર્લ્ડ ની મેપિંગ આવતું કે વિક્ટોરિયા લેકના આજુબાજુના પ્રદેશોની વાત કરતા ને એવું બધું નહીં પૂછાય? હવે ચોક્કસપણે પ્રિલિમમાં પૂછાઈ શકે, પણ વર્લ્ડ જીઓગ્રાફીના પોર્શન તરીકે ને એ કરંટમાં પૂછવું તમને અહીંયાથી પૂછી શકે. બરોબર. અને કરંટ સાથે લિંક રહેશે આ બધું. કરંટના મુદ્દાની અંદર દરેક વસ્તુ કવર થાય છે. જો પ્રિલિમનો અભ્યાસક્રમ તમે જોશો તેમાં લખેલું છે અંતમાં કે જીઓગ્રાફીના મહત્વપૂર્ણ સાંપ્રદાયિક ઘટનાઓ. બરોબર છે. પણ અહીંયા એવું નથી. મેન્સના સિલેબસની અંદર છેલ્લે પેલું લખેલું છે. હા, જે વર્તમાનની સાંપ્રદાયિક ઘટનાઓ છે એ કરંટ અફેરનો પોર્શન તો છે જ. પણ અગેન એટલી વસ્તુ ધ્યાન રાખજો કે જીઓગ્રાફીના મેઇન્સમાં કોઈ મેજર ચેન્જીસ નથી. વર્લ્ડ જીઓગ્રાફી આપણી સામે નથી, જે યુપીએસસીમાં છે. વર્લ્ડ હિસ્ટ્રી પણ આપણી પાસે નથી પૂછ્યું. એટલે GS1 માં કઈ ચેન્જ નથી થયું. બેઝમાં જે પણ હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી આપણી સામે જૂના સિલેબસમાં હતું સાહેબ એ સેમ ટુ સેમ નવા છે. હવે પરિવર્તનોની વાત કરીએ. બીજું પેપર GS2 તો માર્કિંગ સિસ્ટમ તો સેમ છે, જે આગળમાંથી 28000 શબ્દ આમાં પણ લખવાના છે. 15 સવાલો જ છે આમાં. ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન 7 મુદ્દાઓ છે. તો ફરી વસ્તુ એ છે કે પહેલામાં લખેલું છે કે 73, 74 માં બંધારણ સુધારો, તો આમાં લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યુશન શોર્ટ એન્ડ સ્વીટ શબ્દ છે આગળ પાછળ કર્યા છે. સિલેબસ શોર્ટ નથી થયો. કદાચ તમને આ મુદ્દા શોર્ટ લાગતા હશે, પરંતુ સિલેબસ જે પહેલા હતો એ સિલેબસ તો છે જ સાહેબ. ચોક્કસપણે જે આપણો જૂનો અભ્યાસક્રમ હતો એ આમાં કન્ક્લુડ થઈ જાય છે. શબ્દને વધારે રિફાઇન્ડ કર્યા છે. બિટવીન ધ લાઇન સિલેબસ આવી વધારે છે. હા, અને બીજું બ્રોડ સિલેબસ આપી દીધું છે. અંતમાં એક મુદ્દો લખીને ઘણું બધું. હા, એ પ્રકારનું. હવે પરિવર્તનનો નિયમ હવે અહીંયાથી લાગુ થશે. સંસારમાં પરિવર્તન જરૂરી છે. અભ્યાસક્રમમાં જે થયો એ આપણે જોઈએ. જો અત્યાર સુધી તમે પબેટ ભણીને ખુશ હતા, જાહેર ભણીને જલસા કરતા હતા. હવે એવું નહીં થાય. માત્ર સાહેબ એક શબ્દ એડ થઈ ગયો છે અહીંયા, સોશિયલ જસ્ટિસ. હા, એ આવ્યો છે યુપીએસસી. સાહેબ આ મુદ્દાઓ તો પહેલાના આગળના સિલેબસમાં જોવા મળતા હતા. સેમ ટુ સેમ છે. જો અહીંયા સાહેબ ગવર્નન્સ લખ્યું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન નથી લખ્યું. હા, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એપ્લિકેશન લખ્યું કે જાહેર વહીવટનો ઉપયોગ શું થાય. બસ, ગવર્નન્સ ક્લિયર છે. એને ગવર્નન્સ શબ્દ યુઝ કર્યો છે, તો એ વસ્તુ ધ્યાન રાખશું. પણ આ મુદ્દો અગેન નવો આવ્યો છે આપણી સામે. સાહેબ આ 4 મુદ્દા તો પહેલા પબેડ ની અંદર આવતા હતા. સેમ ટુ સેમ, પરંતુ આ મુદ્દા નહોતા. હા, આ બે મુદ્દા ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવશે. તમે ભણ્યા તો હશો જ, એઝ એ સબ્જેક્ટ નહીં ભણ્યા હો
કોઈને કોઈ કોર્નર ક્વેશ્ચનમાં યા તો ભણ્યા ઇકોનોમીમાં ભણ્યા હશો અથવા તો Geography જીઓગ્રાફીના કોઈ પોર્શનમાં ભણી ગયેલા હશો. જેમ કે આ પોવર્ટી છે, અસમાનતા છે, આ બધી બાબતો આપણે હંગરવાળી બાબતો હતી એ આપણે હા, ઇકોનોમીમાં ભણતા આવતી હતી. પછી ચેલેન્જીસ ઇન હેલ્થ, Education. એજ્યુકેશન અને હ્યુમન રિસોર્સ, માનવ સંસાધન માટે આ Economics ઇકોનોમીમાં નું portion છે, હા. પરંતુ સર અહીંયા થોડોક બદલાવ છે કે રોલ ઓફ ગવર્નન્સ એટલે કે જે વંચિતો છે સમાજને અપલિફ્ટ કરવા માટે શાસન વહીવટની શું ભૂમિકા છે એ કોન્ટેક્સમાં પૂછાવાના છે. એટલે કે આપણે હેલ્થ, એજ્યુકેશન એ બધું ઇકોનોમીમાં તો ભણવું જ પડશે હજી. માનવ પરંતુ આ સંસાધન તો ભણશું. વહીવટના પર્સપેક્ટિવથી અહીંયા પૂછાશે સવાલ. એટલે જુઓ, અને પાછું સાહેબ સોશિયલ જસ્ટિસ અને સોસાયટી આ GS1 માં છે, યુપીએસસી માં હા, સોસાયટી એ ત્યાં છે. મહત્વનો છે. સબ્જેક્ટ પેપર ચેન્જ કરી નાખ્યું હા, છે. આપણે GS2 માં ભણશું. ક્લિયર? તો પબેડ ને હવે થોડુંક આપણે એનલાર્જ કરશું અને આ એક નવો આખો સબ્જેક્ટ આપણી સામે આવ્યો આજે યુપીએસસી માં GS1 GS1 માં છે ત્યાં. એટલે આ આપણે કંટ્રોલ સી ની વાત જે કરી છે એ કંટ્રોલ સી અહીંયા આપણને થોડું દેખાય. ભૂલથી થોડુંક બાજુમાં થઈ ગયું છે. પેપર GS1 માં કરવાનું હતું, ત્યાં પેપર 2 માં થઈ એટલે ગયું. હવે આપણી સામે અહીંયા ઇન્ડિયન સોસાયટી એક સેપરેટ સબ્જેક્ટ તરીકે આવવાનો છે. જો એમાં પણ તમે મુદ્દા જોશો તો તમારી સામે બહુ વધારે નવા મુદ્દા કઈ નહીં આવે. વુમન સોસાયટી એન્ડ ડેવલપમેન્ટ એ તમે એસએ ના પોર્શન તરીકે ભણતા જ. 100% ની વાત છે. સર, હવે ફાયદો એ થશે કે આજે આમાં મુદ્દા લખેલા છે ને એ એસે લખવામાં ખૂબ જ કામ આવે એવા છે. ચોક્કસ, પણ આની ઉપર જે વ્યક્તિ સારું કામ કરી લેશે એ વ્યક્તિને એસે લખવામાં સમસ્યા ઓછી થશે. કારણ કે એસે છે 1200 શબ્દોનો અને 100% આ બધા મુદ્દા ઉપર જે વ્યક્તિ ક્લિયર માઇન્ડસેટ લઈને જશે એને ઇશ્યુ ઓછો આવશે. સર, અહીંયા શું લખેલું છે? આ હા, એ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. જુઓ, ગુજરાતી ડાયસ્પોરા. સાહેબ, આની આપણે વાત કરી કેટેગરીની દ્રષ્ટિએ તો આ એક એવો મુદ્દો છે જે યુપીએસસી માં નથી, 100% ની વાત છે. GPSC માં પણ મહત્વનો મુદ્દો ખૂબ છે આ. બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. ડાયસ્પોરાનો મતલબ સાહેબ શું થાય? ડાયસ્પોરા એટલે કે આપણા ભારતના લોકો સાહેબ કેનેડા જાય છે, યુરોપ જાય છે, હા. ત્યાં રહે છે, જે વસવાટથી વસાહતીઓ, એટલે કે આપણા દેશના લોકો વિદેશમાં જાય છે, ત્યાં કમાય છે, આ બધા ડાયસ્પોરા કહેવાય છે. એનો ઉલ્લેખ તો આપણે આવતો કે ઇકોનોમિક્સમાં રેમિટન્સ વાળી વાત રેમિટન્સ નો મુદ્દો ભણતા હશો તમે. કે આપણા ભારતીય લોકો ભાઈબંધુ હતા એ અમેરિકા, કેનેડા, બીજા દેશમાં જાય છે ને ત્યાંથી જે સાહેબ નાણાં મોકલે છે ને એને રેમિટન્સ રેમિટન્સ કહેવાય. પરંતુ હવે આ જે ગુજરાતી ડાયસ્પોરાનો જે ટોપિક એનો રોલ વધી ગયો છે તો મેન્સ નો સવાલ આમાંથી બનીને આવશે અને ચોક્કસપણે આપશે. જો 100% ની વાત એને છે. સેપરેટ મુદ્દા તરીકે આવ્યો છે એનો મતલબ એ કે આમાંથી સવાલ આવશે ને આવશે. પણ અહીંયા તમે જોશો સાહેબ તો અગેન તમને અહીંયા માઇગ્રેશન પેટર્ન જોવા મળે છે કે ભાઈ માઇગ્રેશન પેટર્ન, હવે લોકો ક્યાં જતા, પહેલા લોકો ક્યાં સાહેબ, જતા. આજથી 30-40 વર્ષ પહેલા એવું જોવા મળતું કે આપણા ભારતીય લોકો, આપણે ભારતીયની વાત કરીએ તેમાં ગુજરાતીઓ પણ આવી જાય છે, ખાસ. તો સૌથી વધારે ખાડી દેશમાં જતા હતા, ચોક્કસ. યમન ને એ બધા દેશોમાં. પરંતુ હવે ટ્રેન્ડ બદલાય છે. હવે વિકસિત દેશો છે, યુરોપ છે, અમેરિકા છે, સાહેબ કેનેડામાં અત્યારે બહુ બધા જાય છે. હા. આવું કેમ થાય છે? પહેલા લોકો હતા એની સ્કિલ ઓછી હતી, એટલે કે ત્યાં એ પ્રકારનું કામ અનસ્કિલ અથવા સેમી સ્કિલ કામ કરતા હતા. હવે બધા સ્કિલ્ડ, આપણે એન્જિનિયર સુંદર પિચાઈસ ને તમે જોઈ શકો છો, એટલે કે સ્કિલ્ડ લોકો જાય છે તો ડેવલપ દેશોમાં જાય છે. ચોક્કસ. તો એક પેટર્ન સારી પેટર્નમાં ચેન્જ થયો છે. તો આ આવા બધી બધા વસ્તુઓમાં તમારે મુદ્દાઓ વસ્તુ આપણે- ધ્યાન લેવાના છે. ઇમિગ્રેશનના જે મુદ્દા આવે છે, અમેરિકા હમણાં ઘણા બધા પ્લેન ભરીને નાખી ગયું, હા, સાહેબ. અમૃતસરમાં ખાલી કરી ગયા. આ બધા મુદ્દાઓ અહીંયા આવશે. ખાસ આમાં કીધું છે ગુજરાતના પર્સપેક્ટિવ આપણે ગુજરાતી લોકો બહાર ગયા છે એ કઈ રીતે જો આપણને અહીંયા અસર શબ્દ કરે એને છે? આપ્યો છે ગ્લોબલ પ્રેઝન્સ. ગુજરાતી કોમ્યુનિટી. ગુજરાતી લોકો વિશ્વમાં કયા કયા સ્થળે શું કામ કરે છે, આવા બધા મુદ્દાઓ આપણી સામે મુખ્ય પરીક્ષામાં ચોક્કસપણે એટલે આવશે. સાહેબ આ મજા આવે એવો ટોપિક છે, ખૂબ જ મહત્વનો ટોપિક છે. એટલે આપણે GS2 માં જોઈએ તો આટલા સબ્જેક્ટ આપણી સામે આવશે સાહેબ. પોલિટી છે, ગવર્નન્સ એન્ડ સોશિયલ તો સાહેબ આમાં જસ્ટિસ છે. નવું શું આવ્યું છે? નવું આવ્યું છે આ સોશિયલ society. જસ્ટિસ વાળા બે મુદ્દા હા. અને ઇન્ડિયન સોસાયટી. એટલે આટલો આપણે ચેન્જીસ છે GS2 માં ખાસ કરીને ધ્યાન રાખશું. ચલો હવે આવી જાવ GS3 માં. GS3 માં અત્યાર સુધી જો તમે પહેલા જોયું તો સાયન્સ એન્ડ ટેક હતું, ઇકોનોમિક્સ અને કરંટ, સાહેબ આટલું જ હતું. બરોબર છે સાહેબ. આજે હવે શું આપણી સામે નવું આવ્યું છે એ થોડુંક તો નવું છે સાહેબ. હા, એ તો- માર્કિંગ પેટર્ન તો સેમ છે. અગેન આ ત્રણે ત્રણમાં સેમ જ રહેવાની છે, ત્રણે ત્રણ GS માં. બરોબર છે. સાયન્સ ચલો. એન્ડ ટેકનોલોજી સાહેબ આમાં સિલેબસ બહુ નાનો લાગે છે, 4 જ મુદ્દા છે. હા, તો કદાચ ઘટાડી દીધેલું છે એવું હોઈ શકે, પણ એવું બિલકુલ છે નહીં. સાહેબ આમાં ઈસરો, ડીઆરડીઓ શબ્દો લખેલા નથી એવા દેખાતા. કોઈ શબ્દો નથી. જો એનો મતલબ તમારે ઈસરો ભણવાની જરૂર નથી હવે એવું છે. સાહેબ આમ સ્પેસ ફરી લખી દીધું છે. જો આ શબ્દોમાં આખી દુનિયા છુપાયેલી છે. સ્પેસમાં સ્પેસ પોલિસી આવી જશે, ઈસરોની કામગીરી આવી જશે, ભારતના આંતરરાષ્ટ્રીય સ્પેસ સહયોગના પ્રોગ્રામ પણ આવી જશે. તો ફરી એને વાત છે કે પેલા સર એક મુદ્દાની અંદર લખેલું હતું, હા. હવે એને એક શબ્દમાં લખી દીધું છે. એટલે બહુ નાના એવા મુદ્દાઓમાં ઘણું બધું બ્રોડ કન્સેપ્ટ અમને આપી દીધું. સ્પેસ ને ડિફેન્સ ડીઆરડીઓ તમારે કરવાનું જ છે. એટલે સાયન્સ એન્ડ ટેકનો જે જૂનો સિલેબસ હતો એ જ સિલેબસ છે, કાંઈ ચેન્જીસ આવ્યો નથી. સાહેબ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ લખેલું છે, એ આગળના સિલેબસમાં 9મો મુદ્દો હતો. ઇકોનોમિક્સમાં, આ સાયન્સ સાયન્સ એન્ડ ટેકમાં. ઓકે તો એ મુદ્દો હતો, એને એક શબ્દની અંદર આપણે આવરી લીધો છે. ઓકે, એટલે આમાં કોઈ મેજર ચેન્જીસ નથી સાહેબ. જે આપણે સાયન્સ એન્ડ ટેકનો સિલેબસ છે એને જ કન્ક્લુડ કરીને અહીંયા લખ્યું સેમ વસ્તુ છે. એટલે પેલા જે સાયન્સ એન્ડ ટેકનોલોજી ભણતા હતા હવે ઓછું નથી ભણવાનું, એ એટલું જ છે. વસ્તુ એટલું જ ભણવાનું છે, એમાં કોઈ ચેન્જીસ કર્યા નથી. સાહેબ આ એન્વાયરમેન્ટ તો પેલા કઈ દેખાતો નહીં એવો શબ્દ. જો હવે તમે એન્વાયરમેન્ટની એઝ એ સબ્જેક્ટ સાહેબ ક્યાંય નહોતા ભણતા.
એન્વાયરમેન્ટ ભણતા હતા ક્યાંક ઇકોનોમિક્સમાં તમે ભણ્યું થોડુંક છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેમ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ હા. બાબત સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં મુદ્દો થોડું ઘણું લખેલો તમે હતો. નિબંધમાં ક્યાંક ભણી લીધું હશે ક્લાઇમેટ ચેન્જનું ને થોડોક જીઓગ્રાફીમાં, થોડોક સાયન્સ એન્ડ ટેકનોલોજી અને હા. થોડોક ઇકોનોમીમાં થોડું થોડું બધે ભણતા હતા એન્વાયરમેન્ટ ભણતા તો હતા જ પણ હવે તમને સેપરેટ ટોપિક તરીકે ભણાવશો એક સબ્જેક્ટ તરીકે આવશે તમારી સામે એન્વાયરમેન્ટ સાયન્સ સાહેબ એ પાછું વિજ્ઞાન છે પર્યાવરણ વિજ્ઞાન હા. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જો આપદા પ્રબંધન તમે જીઓગ્રાફીમાં ભણતા જ હતા પણ અહીંયા હવે એઝ એ સબ્જેક્ટ તરીકે તો ભણશો સર એમાં ફરક શું પડશે? પહેલા ભણતા હતા, હવે ભણીએ છીએ તો નવો ટોપિક એડ કરે છે આ રીતે સ્પેશિયલ ટાઇટલ મારીને, તેનાથી ફરક શું પડશે હવે? ફરક સાહેબ મેજર તો એ પડશે કે જો હવે આના ક્વેશ્ચનની સંખ્યા વધશે બરોબર છે સાહેબ. પહેલા એવું થતું હતું કદાચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગરનું જીઓગ્રાફી નીકળી જાય હા, હવે એવી સંભાવના નથી કારણ કે એમની પાસે 15 ક્વેશ્ચન છે અને ફિક્સ ટોપિક છે સાહેબ તો બરોબર છે. ચોક્કસપણે આના ક્વેશ્ચન તમારી સામે આવશે જ એટલે ફરજિયાતપણે આના સંબંધિત જેટલા પણ મુદ્દા છે એટલે જે પેલા મુદ્દાને ઉપર છેલ્લી રીતે ભણી દેતા હતા, હવે એને થોડુંક વ્યવસ્થિત રીતે possible નહીં ભણવાની થાય હવે. જરૂર પડશે. ઇકોનોમિક્સમાં સાહેબ કઈ મેજર ચેન્જીસ આવ્યા છે ના સાહેબ, આમાં સેમ વસ્તુ જોવા તો મળે છે કે સિલેબસ નાનો દેખાય છે. પેલા હા. 12 મુદ્દાઓ હતા, હવે એને 5 મુદ્દામાં તો 7 આવરી મુદ્દા લીધા કાઢી છે. નાખ્યા છે એવું છે તો 7 મુદ્દા તો કાઢી નથી નાખ્યા સર. અહીં એક મુદ્દો એડ કરી દીધો છે, ઇન્ક્લુઝિવ ગ્રોથ એન્ડ એસોસિએટ ઇસ્યુ. ઓકે તો નાના નાના અમુક મુદ્દાઓ કાઢી ને એની જગ્યાએ એક મુદ્દો નાખી હા દીધો. તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન નો આમાં ઇન્ક્લુઝિવ ગ્રોથમાં તો આખું ગામ આવી જશે. હા તો ફરી એ જ વસ્તુ છે, બિટવીન ધ લાઇન વાળી સિલેબસમાં જ વાત કરી છે. પછી તમને એફડીઆઈ ક્યાંય નથી જોવા મળતું એફઆઈઆઈ ક્યાંય નથી જોવા પર મળતું સાહેબ અહીંયા લિબરલાઇઝેશન એની ઇફેક્ટ 1991 પછીના ચેન્જીસ છે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ચેન્જ છે, તેમાં દરેક વસ્તુ આવી જશે. આવી જશે તો obviously. પહેલા જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટેનો એક મુદ્દો હતો, પછી ગ્રામીણ વિકાસ માટેનો એક મુદ્દો હતો, તો અહીંયા રૂરલ ઇકોનોમી જસ્ટ એક શબ્દ લખી દીધો છે. પહેલા 8મા નંબરનો મુદ્દો એક અલગથી મુદ્દો હતો. સેમ વસ્તુ દરેક સબ્જેક્ટમાં આપણે સાહેબ જોઈ શકાય અને છે. ઈટીસી તો રાખ્યો જ છે એમ હા, એ બારી કહેવાય ઇમરજન્સીની ગુજરાતના અર્થતંત્ર માટેનો સાહેબ એક અલગથી મુદ્દો હતો, 12મો મુદ્દો હતો. હા. હવે કોઈ સ્પેસિફિક ગુજરાતના અર્થતંત્ર માટેનો મુદ્દો નથી, પણ અહીંયા ઉપર લખી દીધું છે ઇકોનોમી ઓફ ઇન્ડિયા અને જો ગુજરાત. અહીંયાથી જ એમણે ચેન્જ કરી દીધું છે શરૂઆત જ ક્લિયર તો ઇકોનોમિક્સમાં પણ અગેન કોઈ મોટા ચેન્જીસ નથી ને કઈ ઘટાડોય નથી બરોબર છે. જે અભ્યાસક્રમ તમે ભણ્યા છો જૂના સિલેબસનો સેમ ટુ સેમ છે પણ હવે GS3 માં સાહેબ સબ્જેક્ટ 4 થઈ ગયા હો આની સાથે કરંટ ઇવેન્ટ ઓફ રિજનલ નેશનલ એટલે કે કરંટ અફેરનો મુદ્દો કરંટ છે. અફેરના મુદ્દા જે તમે ભણતા એ મુદ્દા અગેન અહીંયા આવશે ક્લિયર તો સાહેબ એવા મુદ્દાઓ આપણે ગણાવી દઈએ કે જે UPSC માં હતા ને એક હવે એક મુદ્દો આમાં હજી બાકી છે આપણી પાસે એક પેપર હજી બાકી છે એ થોડું જોઈ લઈએ અને અંતમાં એ મુદ્દા ઉપર આપણે જઈએ સાહેબ આ પેપર તો અલગ જ પેપર દેખાય છે. હા પણ આપણા અભ્યાસક્રમનું જ છે હવે તમને એવું લાગશે કે સાહેબ અત્યાર સુધી GS3 તો સાંભળ્યા હતા GS4 ક્યાંથી લઈ આવ્યા અને અગેન આપણને ડર એ હતો કે આમાં પણ અગેન UPSC વાળી પેટર્ન જ થશે તો હા એની નજીકની પેટર્ન આપણી સામે આવી છે એથિક્સને હવે તમે માત્ર 2-4 મૂલ્યો કે 2-4 ઉદાહરણો યાદ રાખીને નહીં જઈ શકો એનું રીઝન એ છે સાહેબ સર પેલા એથિક્સ આવતું તો હતું જ, ઓબ્વિયસલી GS3 નું GS2 નું ઇશ્યુ જ હતું તો આમાં કોઈ સિલેબસ એનો વધી ગયો છે, શું થયું છે? હા ચોક્કસપણે જુઓ પોલિટી પબેડ અને આપણો એથિક્સ એક સાથે હતું તો 5 જ ક્વેશ્ચન આવતા બરોબર છે. હવે અભ્યાસક્રમમાં બહુ મોટો કોઈ ચેન્જીસ નથી કરી નાખ્યો કે તમે હવે બ્રહ્માંડ વિજ્ઞાન ભણશો પણ એમણે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે જુઓ કે હવે અમે તમને પૂછવા જઈએ છીએ 25 માર્કનો એક સવાલ એવા 8 સવાલ પૂછશું એટલે સર આપણા પેપરમાં હવે 25 માર્ક્સનો સવાલ આવશે. 25 માર્કનો સવાલ આવશે અને શું આવશે તો કેસ સ્ટડી આવશે પેલા આમાં 8 કેસ સ્ટડી આવે છે. સર પેલા કેસ સ્ટડીનો ઉલ્લેખ તો હતો જ, ચોક્કસપણે હતો પરંતુ અત્યાર સુધી પૂછાયેલી નથી. ક્યારેક રેર સ્ટેટસમાં પીઆઈમાં PI ક્યાંક આવી માં ગયું આવેલી ભલે પણ બાકી કેસ સ્ટડી આપણી સામે નથી આવતી હવે જોવા જેવી વસ્તુ એ છે સાહેબ કે આખા પેપરની 80% માર્કિંગ તો ખાલી કેસ સ્ટડીની છે એટલે હસમુખ સાહેબ એક વાત ઉપર બહુ ભાર આપે છે, એબિલિટી ટુ ટેક ડિસિઝન ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન. ઇન્ટરવ્યુમાં આવા સવાલો બહુ પૂછે છે કે આમાં શું તમે શું કરો, તમે ભ્રષ્ટાચાર ઉપર બહુ પૂછે, એટલે કે તમે અધિકારી બની ગયા પછી તમારામાં કેવી એબિલિટી છે ડિસિઝન લેવા માટેની, એક કેસ સ્ટડી પૂછશે ને ત્યાંથી નક્કી કરશે સાહેબ કે તમારામાં એબિલિટી છે. સાહેબ અહીંયા એક વસ્તુ જોવા જેવી છે 200 માર્કની કેસ સ્ટડી છે 50 માર્કનું આખું એનાલિટિકલ છે બરોબર તો છે. કોઈ સ્માર્ટ છોકરો એમ કરે કે આ નથી કરવું તો પરંતુ હાલે. સર કેસ સ્ટડી સોલ્વ કરવા માટે આપણી પાસે આ એથિક્સ સબ્જેક્ટ ભણેલો હોવો જોઈએ અને થિયરી ભણેલી હોવી જોઈએ તો જ કેસ સ્ટડી સોલ્વ કરી એનો મતલબ શકશે. એ તો કરવાનું જ છે એ તો કરવાનું છે. એનો મતલબ એથિક્સ જે હતું એ જ છે કેસ સ્ટડી સેપરેટ તમારે શીખવી પડશે કયા ટાઈપની આવે 100% સ્ટેક હોલ્ડર શું હોય ઇમ્પેક્ટ શું હોય એટલે આખો કન્સેપ્ટ તમને ક્લિયર હશે ને એથિક્સનો તો એક સારું કેસ સ્ટડીનું સમાધાન તમે રજૂ કરી શકો એટલે કે આમાં સાહેબ વાત તો એ જ છે કે આમાં શબ્દો આગળ પાછળ કરે છે, પરંતુ હા. પહેલા જે સિલેબસ ભણવાનો હતો એ જ ભણવાનો છે, પરંતુ પેલા કેસ સ્ટડી પૂછાતી નહીં, હવે પૂછાશે ને એના માટે ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે કેમ કે 200 માર્ક્સની કેસ સ્ટડી પૂછાય છે. પહેલા તમે જોશો ને સાહેબ તો તમને જોવા મળશે કે એથિક્સના સવાલો ક્યાંથી આવે ઇમોશનલ ઇન્ટેલિજન્સ બરોબર વેલ્યુ ઓફ સિવિલ હા સાહેબ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ દરેક એ exam હોય પૂછેલું કારણ કે એને 5 સવાલો પૂછવાના છે અને એ આ કન્ટેન્ટમાંથી પૂછવાના કેસ સ્ટડી પૂછવાનું નથી તો 4-5 સવાલો અભિવૃત્તિ અને વલણ વચન તફાવત 100%ની વાત છે. પેલા પ્રેડિક્ટ કરી શકતા કે એટલું કરી નાખો તો તો એમાંથી તમને થઈ ethics જશે આવી જશે. 5 ક્વેશ્ચન એકાદો કરંટ નો પૂછી લેશે ઘટનાઓ કે બરોબર છે, સર. હવે એવું નહીં થાય દોસ્તો
જો 5 ક્વેશ્ચન તો છે જ એની પાસે, પણ આમાં ઘણું બધું પૂછી શકાય, ઘણા બધા એથિક્સના કન્સેપ્ટ આવી જશે. એથિક્સની બહુ સારી સમજણ તમારી પાસે હોવી જોઈએ. તો એથિક્સ કેસ સ્ટડી પેલા હતો જ ભણવાનો, પણ તો હવે એક આખો જો સાહેબ અહીંયા હવે પેપર એમણે આવી એવું ગયું કીધું છે કે આ બધા પેપરોને સોલ્વ કરવા માટે તમારે આઇન્સ્ટાઇન હોવાની જરૂર નથી. એક એજ્યુકેશન પર્સન, વેલ એજ્યુકેટેડ પર્સન આનું સમાધાન લઈ આવે. વિધાઉટ એની સ્પેશિયલાઇઝેશન. હા, એનો મતલબ એમ થાય દોસ્તો કે હવે તમારી તાર્કિક ક્ષમતાઓ છે બહુ મેજરમાં આવશે. 100%. ઓબ્વિયસલી તમારી પાસે નોલેજ તો હોવું જ જોઈએ, પણ તમારી પાસે એક જે કોમન સેન્સ, કોમન વેલ્યુ કહેવાય, જે વ્યક્તિ સમજી શકે, ડિસિઝન મેકિંગ કરી શકે, એ સમજણનું આ પેપરમાં ઇમ્પોર્ટન્સ બહુ વધી જશે. 100% વાત. એ અસર પ્રિલિમ્સ થી જ શરૂઆત થઈ ગઈ છે એ વસ્તુ અને ચકાસવાની. હસમુખ સાહેબ હંમેશા એની ઉપર ભાર આપતા રહે છે. ચાહે એમણે પ્રિલિમની વાત કરી હોય, ઇન્ટરવ્યુમાં વાત કરી હોય, 100% ની સાચી. તો એ રિયલ ફેસ વેલ્યુ અથવા તો રિયલમાં જે પોઝિશન આપણી સામે આવે છે, ડિસિઝન મેકિંગની પરિસ્થિતિ આવે છે, એની ઉપર ભાર આપે છે. અને એનો જ અભ્યાસક્રમમાં આપણને ઉલ્લેખ જોવા મળે છે. ચલો સાહેબ, આ થઈ વાત આખી. બરોબર છે સાહેબ. તો બદલાવ ખાસ આપણે છેલ્લે ગણાવી દઈએ હા, કે યુપીએસસી ના સિલેબસમાં હતા, અત્યાર સુધી આપણે જીપીએસસી માં નહોતા, પણ તો જીપીએસસી માં એડ થયા એવા કયા છે? તો કે ઇન્ડિયન સોસાયટી ખૂબ જ મહત્વનું હા, છે. મહત્વપૂર્ણ છે. એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ હા, એ પેલા હતા, પણ તો સ્પેસિફિકલી એડ સબ્જેક્ટ તરીકે આવશે હવે. અમુક વસ્તુ જે જીપીએસસી ના સિલેબસ, યુપીએસસી ના સિલેબસમાં છે, પરંતુ આપણે એડ નથી કરી. નથી કરે. તો વર્લ્ડ હિસ્ટ્રી, World વર્લ્ડ geography. જીઓગ્રાફી ને એક મહત્વનો ટોપિક છે જે પરંતુ આપણે નથી, છે ઇન્ટરનલ સિક્યુરિટી હા, અને આઈઆર. આઈઆર ને પણ તમે અહીંયા વિષય તરીકે નથી ભણતા. કરંટમાં આવી શકે, કરંટમાં આવી છે, પણ એક વિષય તરીકે નથી ભણતા. અને ગુજરાતી ડાયસ્પોરા આપણે સાહેબ યુપીએસસી થી એક કદમ આગળ નીકળી. હા, કદમ આગળ નીકળી ગયા. તો મેજર ચેન્જીસ આટલા છે, એમાં ગભરાવાની જરૂર નથી. લગભગ સાહેબ લગભગ મને જોવા જાય તો 70% સિલેબસ સેમ છે. 100% ની વાત છે. 2-3 નવા તમે જે જૂના અલગ અલગ મુદ્દા વાઇઝ ભણતા હતા, એ હવે હવે એક મુદ્દાઓ સબ્જેક્ટ ભણતા હતા, હવે એમાંથી સવાલો આવવાની સંભાવના વધી વધી ગઈ. એ જશે. વસ્તુ છે. અને અને બીજું- આ વસ્તુ સારી પણ છે કે અમુક એવા મુદ્દાઓ એડ કર્યા છે, એના કારણે એસેમાં લખવામાં ખૂબ હા, સરળ તમે આટલું જ્યારે કરશો તો એસે રાઇટિંગ તમારું બહુ પાવરફુલ થશે. કારણ કે ઓલમોસ્ટ બધા વિષયોનું જ્ઞાન તમારી પાસે હશે. સાહેબ આમાંથી કઈ સ્કીપ કરી શકે એમ નથી હવે. 100% જો કોઈ વ્યક્તિ કરવું પણ ના જોઈએ. ઓબ્વિયસલી તમે રિયલ 1-2 ની ફેસ કરશો કોમ્પિટિશન, તો એમાં ઇગ્નોર કરવાની જરૂર નથી. અને આ બધા સબ્જેક્ટ કરેલા હશે તો એસે રાઇટિંગ તમારું સારું થશે. અને ધીમે ધીમે છોકરાઓ દિલ્હીના પ્રયાણો હવે કરશે, કારણ કે ત્યાં વધ્યું શું છે હવે. 100% ની સાચી વાત છે. સર, આપણે આ નવા સિલેબસ માટે શું કરવાના છીએ? જો ખાસ કરીને એક આયોજન આપણું છે, આવનારી સાહેબ એક બેચ ચાલુ કરવાની છે, એનું આયોજન અત્યારે ચાલે સાહેબ, આ નવા સિલેબસ પ્રમાણે હશે છે. બધું? ચોક્કસપણે નવા સિલેબસના પ્રમાણે જ, અને નવા સિલેબસને ધ્યાને રાખીને વિદ્યાર્થી શરૂઆતથી કેવી ધ્યાન રાખવી. એવું નહીં કે 9 મહિના પ્રિલિમ તૈયાર કરી લીધી, પ્રિલિમનું રિઝલ્ટ આવી ગયું તો કાલથી હવે તૈયારી પાસ ચાલુ. થશે તો હવે વિચારશું કે મેનેજ કરશું. ત્યાં સુધી ફેક્ટ બેઝ ગોખણી જ્ઞાન એવું નહીં કરીએ. આપણું એક આયોજન સરસ મજાનું છે કે જેમાં વિદ્યાર્થી શરૂઆતથી જ છે એને આન્સર રાઇટિંગનો પણ ખ્યાલ હોય, કયા મુદ્દા ઉપર ભાર આપવાનો છે આન્સર રાઇટિંગ માટે. 100% ની. સાથે સાથે ઇવેલ્યુએશન, મેન્ટરિંગ પ્રોગ્રામ પણ આપણે સાહેબ રાખ્યા છે. આવું એક આયોજન સરસ મજાનું આપણે વર્લ્ડ ઇન બોક્સના મંચથી કરવા જઈ રહ્યા છે. તો એના માટે તમારે ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે, અપડેટ મેળવતા રહેવાનું છે. સાહેબ બીજી વાત કરી યુપીએસસીની. હવે ગુજરાતના છોકરાઓ યુપીએસસીમાં જશે, એનું રીઝન એ છે કે હવે આનાથી દૂર યુપીએસસી રહ્યું કેટલું. એક તો ઓપ્શનલ સબ્જેક્ટ છે, ઓપ્શનલ ભણવાનું છે એક, ને બીજી 2-3 હમણાં બે ત્રણ વિગત આપણે વાત વર્લ્ડ કરી. જીઓગ્રાફી વાળી, ઇન્ટરનલ સિક્યુરિટી વાળી વાત કરી. બહુ નાની નાની વસ્તુઓ છે જે આપણે કવર નથી કરતા, યુપીએસસી કવર કરે તો છે. જીપીએસસી નો અભ્યાસક્રમ કોઈ સારી રીતે કર્યો હોય આખો, તો 100% એની ની માટે વાત છે. યુપીએસસીમાં જવું બહુ ને easy હવે જે પ્રિલિમ્સ ના પેપર અહીં જીપીએસસી ના નીકળશે સર, યુપીએસસી જેવા નીકળશે, એનું એની level પૂરી પણ પોસિબિલિટી છે. ચોક્કસપણે 20 તારીખે જે એક્ઝામ આવવાની છે એમાં એનો નમૂનો આપણને જોવા મળી જશે. સાહેબ, હમણાં થોડા દિવસ પહેલા જે એસટીએ ની એક્ઝામ હતી, હા, એમાં આપણે જોવા મળે છે કે કયું લેવલ જઈ શકે છે. ઓબ્વિયસલી. તો હવે ધીમે ધીમે આપણે પ્રિલિમનું લેવલ પણ એટલું વધે છે, મેઇન્સનું લેવલ વધે છે. તમારે પણ તૈયારીની દ્રષ્ટિ હવે ખાસ જે યુપીએસસી ને જીપીએસસી વચ્ચેનો જે ભેદ હતો, હવે એ ભેદ રહેતો નથી. બહુ ભૂંસાતો જાય ઝડપથી. અને સાહેબનો એક ટાર્ગેટ એ હતો સાહેબ કે ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એ તરફ ધ્યાન આપે. તો ઇન્ટરવ્યુની વાત કરીએ તો ઇન્ટરવ્યુમાં આપણી પાસે 150 માર્ક છે, યુપીએસસીમાં ત્યાં 275 છે. તો સાહેબ, ઇન્ટરવ્યુમાં 150 માર્ક છે, એના ઉપર હવે શું થઈ શકે? જો અત્યાર સુધીના સાહેબ વાત કરીએ આપણે ઇન્ટરવ્યુની, તો અત્યાર સુધીનું જે આપણે હમણાં ટ્રેન્ડ જે જોયા છે, જે રિઝલ્ટ આવ્યો એમાં ફ્લક્ચ્યુએશન બહુ મોટા છે. બહુ મોટા છે. કોઈક 92 લઈને આવ્યા છે, કોઈક 8 લઈને આવ્યા છે. ભવિષ્યમાં આનું સમાધાન જીપીએસસી શું કરશે, અથવા તો આ ફ્લક્ચ્યુએશન વધશે કે ઘટશે, એનું અત્યારે સર આપણા હાથમાં એવું છે કે આ હા, મેન્સમાં તૈયારી કરી. પહેલા આપણે ઇન્ટરવ્યુ લિસ્ટમાં આવીએ, આપણો 100%. પહેલો ટાર્ગેટ એ રખાય. તો તેમ છતાં મોટા ભાગની ચર્ચાઓ આપણે અહીંયા કરી લીધી છે. તમારા કોઈ પ્રશ્નો બાકી રહી ગયા હોય, કોઈ દુવિધા ડાયલેમાં હોય તો ચોક્કસપણે તમે કમેન્ટ સેક્શનમાં લખજો. ઘણા બધા એક્સપર્ટ અમારી ટીમમાં છે જવાબ આપવા માટે, સાહેબ પણ છે. અને આપણે જે વાત કરી કે આનું એક સરસ મજાનું આયોજન મુખ્ય પરીક્ષા સાથેનું એક કમ્બાઇન્ડ ફાઉન્ડેશન બેચ માટે આયોજન વર્લ્ડ ઇન બોક્સ કરી રહી છે. તો તમારે ટેલિગ્રામ ચેનલ સાથે જોડાતા રહેવાનું છે. કે ઇન્ક્વાયરી કરવાની હોય તો તમને નંબર પણ એમાં મળી જશે. ટેલિગ્રામની ચેનલ આપણે જીપીએસસી મેન્સ માટેની એક અલગ ચેનલ છે. અલગ ચેનલ છે, અને એમાં તમને નંબર પણ મળી જશે. તો તમે સવારના આઈ થિંક સાહેબ 9 વાગ્યાથી
9 વાગ્યાથી તમને સાંજના 6 વાગ્યા સુધી ક્યારે પણ કોલ કરશો તો એ ડિટેલ તમને મળશે. ચલો અહીંયા સુધી રાખી છે. ચલો થેન્ક યુ દોસ્તો, ધન્યવાદ.